અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો જિનાલયમાં ભગવાનની મૂર્તિ ખંડિત કરતા રોષ જોવા મળી રહ્યો છે। પંચમહાલના ઘોગંબાના ધનેશ્વર ગામની ઘટના। હાઈસ્કૂલ પરિસરમાં ભગવાનની મૂર્તિ ખંડિત કરાઈ। મૂર્તિ ખંડિત કરતા જૈન સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી છે। ભગવાન મહાવીર સ્વામી, ભગવાન ગૌતમ સ્વામી અને વલ્લભસુરી મહારાજની મૂર્તિને કરાઈ હતી ખંડિત। રવિવારે બંધ જિનાલયના દરવાજા તોડી પ્રતિમાઓ ખંડિત કરવામાં આવી છે। જૈન સમાજ અગ્રણીઓને कराई छे रजूआत। राजगढ़ पोलीसे सीसीटीवी कैमरा फूटेजना आधारे तपास हाथ धरी छे। आरोपीओनुं पगेरुं मेळववामां आव्युं छे। घोगंबाना धनेश्वर गामे आवेली विजय जगत हाईस्कूलना पटांगणमां आवेला जिनालयमां 3 जेटली मूर्तिओ खंडित करवामां आवता जैन समाजमां भारे आक्रोश व्यापी गयो छे। हुं आपने दृश्यो बतावीश। आप दृश्योमां जोई शको छो आ इंद्रजीत जगत विद्यालय छे अने आ विद्यालयना कम्पाउंडमां ज अहींया एक 24 तीर्थंकर भगवान जिनालय आवेलुं छे। आप दृश्यों जोई शको छो आ जिनालय में भगवान महावीर स्वामी, गौतम स्वामी अने वल्लभसुरीजी महाराजनी मूर्ति है ते खंडित करवामां आवी छे। मूर्ति खंडित करता जैन समाज में भारे रोष भभूकी उठ्यो हतो अने पोलीस ने जाण करवामां आवी। जो कि पोलीस द्वारा हाल जे आरोपीओ छे तेओने सीसीटीवीना फूटेज मार्फते पगेरुं मेळववामां सफलता मळी छे। गणतरीना कलाकमां ज पोलीसे मूर्तिओने खंडित करनार आरोपीओनुं पगेरुं मेळवी अटकायत करवामां આવી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોગંબા, પંચમહાલ। તો સુરતના પલસાણાના જોડવામાં લગ્નમાં માતમ। ડીજેના તાલે નાચવા બાબતે મિત્રો વચ્ચે બબાલ થઈ। એક મિત્રને બીજા જૂથના મિત્રોએ માર્યો ચપ્પુનો ઘા। યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। સુરતના પલસાણાના જોડવામાં લગ્નમાં ડીજેના તાલે નાચવાની બાબતમાં બે મિત્રો વચ્ચે બબાલ થઈ। આ બબાલ ખૂની ખેલમાં પરિણમી। બબાલ થયા બાદ એક મિત્રના જૂથે બીજા મિત્રના જૂથને ચપ્પુના ઘા ઝીક્યા, જેમાં રવિ નામના યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું। યુવાનનો મૃતદેહ કબજે લઈને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી માટે કેતન જોડાયા છે ફોન લાઈન પર। કેતન, લગ્નમાં બબાલ અને એક યુવકનું મોત, શું વધુ અપડેટ? ચોક્કસથી વાત કરું લગ્નમાં તો સુરત જિલ્લાનું જે કડોદરા પલસાણા એ ક્રિમિનલનું હબ બનવા પામ્યું છે। दिन प्रतिदिन हत्याओं की घटना बढ़वा पामी है। खास कर पलसाणा तालुकाना जोड़वा गामे रत्न रेसिडेंसी अंदर सूरतना एक जीआरडी परिवार अंदर लग्न प्रसंग था, ज्यां महाराष्ट्रियन परिवार है। महाराष्ट्रियन परिवार अनेक लोगों ने आमंत्रण आप्या। जे अंतर्गत आज मृतक रवि है ए पण एने आमंत्रण मळ्युं हतुं अने अन्य मित्रोनी साथे त्यां डीजे में गयो हतो। डीजे में नाचवा बाबते कई ढींगा मस्तीओ थता अने दंगल धमल थता जे अन्य 3 થી 4 જેટલા ઈસમોએ આ રવિ જે મૃતક છે એટલે પીઠના ભાગેથી અનેક જગ્યાઓ પર ચપ્પુના ઘા મારી અને ઘટના ડીજે હતું ત્યાં જ ઘટના સ્થળ પર જેમને મોત નીપજ્યું હતું। અને ખાસ તો આજે પોલીસે જે હાલ આ એક શકમનને પણ ઉઠાવ્યો છે અને બીજા 2 જે આરોપીઓ છે એને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અને હાલ પલસાણા પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી મૃતકનું પીએમ કરાવીને તજવીજ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ વિવાદોમાં આવી છે। માત્ર 7 ટાંકા આવતા 1.60 લાખનું બિલ આવ્યું। હોસ્પિટલ સામે અનેક સવાલો, હોસ્પિટલના સત્તાધીશોનો ગોળ ગોળ જવાબ। રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ વિવાદોમાં આવી છે, જ્યાં એક બાળકના હાથમાં માત્ર 7 ટાંકા આવતા પરિવાર પાસે 1.60 લાખનું અતિશય બિલ બનાવવામાં આવ્યું। હોસ્પિટલના અતિરેક ખર્ચને લઈને સવાલો ઊભા થયા છે। બાળકને સામાન્ય ઈજામાં માત્ર 7 ટાંકામાં આટલો બધો ખર્ચ કેવી રીતે થઈ શકે તેને લઈને અનેક સવાલો। હોસ્પિટલમાં દર્દીના સગા પાસે ₹10,000 રોકડા પણ ભરાવ્યા। બાળકના દાદા જગદીશભાઈ પટેલ વોકહાર્ટ હોસ્પિટલ સામે કરશે કાનૂની કાર્યવાહી। આ પહેલા પણ ઉપલેટાના દીકરીના સર્જરીમાં ખામી રહી જતા વોકહાર્ટ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ થઈ ચૂક્યા છે। જ્યારે હોસ્પિટલના સત્તાધીશોને પૂછવામાં આવ્યું ત્યારે ગોળ ગોળ જવાબ આપવામાં આવી રહ્યો છે। ડોક્ટર હાર્દિક ધમસાણિયાએ 61,000નો ચાર્જ શેનો લીધો તે જવાબ આપવામાં ગલ્લા તલ્લા જોવા મળ્યા। તો સેન્ટર હેડ દુષ્યંત પટેલ જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા। સેન્ટર હેડ ભાન ભૂલ્યા અને વોકહાર્ટ હોસ્પિટલને બદલે શેલ્બી હોસ્પિટલ કહીને સવાલનો જવાબ આપવાની જગ્યાએ હોસ્પિટલના વખાણ કરતા જોવા મળ્યા। તો હોસ્પિટલમાં ચાલી રહેલ અંધેર નગરીથી દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જે રાજકોટની વોકઆઉટ હોસ્પિટલમાં પણ જોવા મળી રહ્યું છે। તો નાની સર્જરીમાં ફટકાર્યું મોટું જાયન્ટ બિલ।
તો આ બિલની અંદર તટસ્થ તપાસ થાય એવી મારી માંગ છે, બીજું કશું નથી કહેવાનું. વિઝિટ ચાર્જ એ લોકો 1400 રૂપિયા દરેક વખતે ઉમરતા હતા, 1400 રૂપિયા દરેક વખતે. 61,000 એ સર્જરી ચાર્જ લીધો એમણે, અને એ સિવાય પણ બીજો સર્જરી ચાર્જમાં ઘણો છે. બરાબર છે. અમારા બાબાને ખાલી એક્ટિવામાંથી સ્લીપ થયો હતો, હાથ સાયલેસર પાસે પતરામાં ફસાઈ ગયો, ખેંચવા ગયો એટલે કાપવો પડી ગયો. એકવાર ડિટેલ જોયું અમે બિલ, અને રાત્રે સરની વિઝિટ થઈ છે. ડોક્યુમેન્ટેશન અને ટેકનિકલ એરરના લઈને એ 10:45 સમવેર ટાઈમ છે, જે રાતની વિઝિટ છે પણ એએમ તરીકે કેપ્ચર થઈ છે, અધરવાઇઝ એમની વિઝિટ ડોક્યુમેન્ટ. સાહેબ, આ ચાર્જીસ તમે કઈ રીતે જુઓ છો? કારણ કે 61,000 ડૉક્ટર હાર્દિક ધમસાણીયા ચાર્જ કરે છે, અન્ય ડૉક્ટર્સ એના કો સર્જન્સ છે એ બધા 15,000 20,000 એમ અલગ અલગ ચાર્જીસ છે. તમારા મતે આ યોગ્ય છે ચાર્જીસ? સર, જે મેં તમને સમજ આપી તે પ્રમાણે દરેક ચાર્જીસ રિલેટિવ્સ અને જે શિડ્યુલ ઓફ ચાર્જીસ ઇન્સ્યોરન્સ છે તે પ્રમાણે અપ્રૂવ ચાર્જીસ છે, અને બિફોર ફાઇનલાઇઝેશન એ બધા ચાર્જીસ વેલિડેટ થતા હોય છે, ને તે જ રીતે થાય. તો રાજકોટ શહેરમાં વધુ એક શરાફી મંડળીના પ્રમુખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નાના મવા રોડ પર આવેલી મની પ્લસ શરાફી સહકારી મંડળીના પ્રમુખે 11 કરોડથી પણ વધુની છેતરપિંડી આચરી છે. અલ્પેશ ડોંગા દ્વારા રોકાણકારોને સહકારી મંડળીમાં ફિક્સ ડિપોઝિટ રાખશો તો મહિનાનું 1% લેખે વળતર આપવામાં આવશે અને વર્ષના 12% લેખે વળતર મળશે, તેમજ 6 વર્ષમાં મૂડી પણ પરત મળી જશે તેવી લાલચ આપવામાં આવી. પહેલા તો રોકાણ કરાવી થોડા સમય સુધી વળતર આપ્યું અને બાદમાં રોકાણ કરેલા રૂપિયા પર વળતર ચૂકવવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ રોકાણકારો દ્વારા પોતાના રૂપિયા પરત માંગવા છતાં તેમના રૂપિયા પરત નહીં આપી તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. આમ 10 થી વધુ રોકાણકારો પાસે છેતરપિંડી આચરાઈ છે. વિદેશ જવાની ઘેલછા યુવકને ભારે પડી છે. ડિંડોલીમાં રહેતો હરિયાણાના યુવકને ગેરકાયદે યુએસએ મોકલવાનો મામલો, જેમાં 2 એજન્ટ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી ડિંડોલીના રામી પાર્કમાં રહેતો હતો, જ્યાં તે અબ્દુલના સંપર્કમાં આવ્યો. અબ્દુલ પોતે યુએસએ મોકલવાનું એજન્ટનું કામ કરતો હોવાનું ફરિયાદીને જણાવ્યું અને 35 લાખમાં યુએસએ સેટ કરી આપવાનું નક્કી થયું. ફરિયાદીને 6 ઓગસ્ટ 2024ના રોજ અબ્દુલે મુંબઈ એરપોર્ટથી ગુયાનાની ટિકિટ કરીને મોકલી આપ્યો અને ત્યારબાદ ફરિયાદીને શંકા જતા પૈસા પરત માંગતા અબ્દુલે વિદેશમાં જાનથી મારી નાખવાની ધમકી આપી. જોકે ગત 16 ફેબ્રુઆરી 2025ના રોજ યુએસએ પોલીસે ફરિયાદીને આર્મી એરોપ્લેનમાં ભારત મોકલી આપ્યો હતો. હાલ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ સુરત એસઓજી પોલીસને સોંપી છે. એની સંપર્કમાં એક અબ્દુલ નામનો વ્યક્તિ આવેલો અને એને કીધું કે ભાઈ તમે યુએસએ જો જવું હોય તો મેં ઘણા બધા લોકોને અગાઉ પણ યુએસએ મોકલેલા છે એમ કરીને એનો વિશ્વાસ સંપાદન કરે. અને ત્યારબાદ એણે કીધું અને વિશ્વાસ આવતા પંકજ રાવતે અબ્દુલને કીધું કે ભાઈ મારે યુએસએ જવાની ઈચ્છા છે. ત્યારબાદ તેણે કીધું ભાઈ 35 લાખ રૂપિયાનો ખર્ચો થશે. એટલે જે પંકજ રાવત છે એને પોતાના બચતના 20 લાખ રૂપિયા એને પહેલાં રોકડા આપ્યા અને ત્યારબાદ એને દિલ્હી લઈ ગયો અને ત્યાં બીજા 15 લાખ રૂપિયા લઈ અને 35 લાખ રૂપિયા એણે પહેલાં લીધા. સમાચારમાં આગળ વાત કરીએ તો પાલનપુરમાં મહિલા અધિકારી એસીબીના સકંજામાં. મહિલા અધિકારીના લોકરમાંથી 74 લાખનું સોનું મળી આવ્યું. 10 સોનાના બિસ્કીટ અને 7 લગડી મળી આવી. પાલનપુર સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટર હતા અંકિતા ઓઝા 25 ફેબ્રુઆરીએ 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. ગાંધીનગર એસીબી અંકિતા ઓઝાએ ઝડપીને તપાસ હાથ ધરી છે. હાલ અધિકારી પાલનપુરની સબજેલમાં કેદ છે. લોકરમાંથી 1.25 કરોડનું સોનું મળતા એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો આજે પણ અગનભઠ્ઠી બનશે ગુજરાત. મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રી રહી શકે છે તાપમાન. ભુજમાં આજે 43 ડિગ્રી રહી શકે છે તાપમાન, તો રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન રહેશે. ડીસામાં 42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના. અમદાવાદમાં 41 ડિગ્રી રહી શકે છે તાપમાન, તો અમરેલીમાં 42 ડિગ્રી રહી શકે છે તાપમાન. વડોદરામાં 41 ડિગ્રી તાપમાન રહેશે. ડાંગમાં 41 ડિગ્રી તાપમાન રહી શકે છે. તો સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી તાપમાન રહી શકે છે. છોટાઉદેપુરમાં 40 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના.
સમાચારમાં આગળ વાત કરીશું લોહી તરસ્યા દીપડાની. તો સુરતના માંડવીમાં દીપડાએ કર્યો છે હુમલો. 3 લોકો પર દીપડાએ કર્યો હુમલો. 2 મહિલા અને 1 પુરુષ પર હુમલો કરવામાં આવ્યો. શિકારની શોધમાં આવેલા દીપડાનો હુમલો. ખાતરાદેવી પીછણવાડા ગામની સીમની ઘટના. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં વન વિભાગ દોડતું થયું છે. અમરેલીના પીપાવાવ પોર્ટમાં એનવાયકે વિસ્તારમાં રાત્રિના સમયે સિંહ ઘૂસતા દોડધામ મચી ગઈ. અચાનક સિંહે દેખા દેતા લોકો ગભરાઈ ગયા. જોકે પોર્ટ અને વન વિભાગ ટ્રેકર્સ દ્વારા આ સિંહને દૂર ખસેડવાના પ્રયાસ કરતા સિંહ ત્યાંથી ખસી ગયો. સિંહને દૂર ખસેડતા પોર્ટમાં કામ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. સિંહની લટારનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો આ વિસ્તારમાં રાત્રિના સમયે સિંહ ઘૂસ્યો હતો, જે બાદ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અવારનવાર આ વિસ્તારમાં સિંહ જોવા મળતો હોય છે, ત્યારે પોર્ટ અને વન વિભાગ દ્વારા સિંહને દૂર ખસેડાયો. તો સિંહને દૂર ખસેડાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અમરેલીના દ્રશ્યો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો રાત્રિના સમયે સિંહ જોવા મળ્યો હતો. પીપાવાવ પોર્ટમાં રાત્રિના સમયે સિંહ ઘૂસ્યો, જે બાદ લોકો ડરી ગયા હતા. તો વન વિભાગ દ્વારા તેના વિસ્તારથી દૂર ખસેડવામાં આવ્યો છે. તો અમરેલીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સિંહને દૂર ખસેડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. અવારનવાર આ વિસ્તારમાં સિંહના આટાફેરા. સુરતમાં ડાયમંડ મંદીને લઈને મુખ્યમંત્રીને રજૂઆત બાદ તાબડતોબ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની આગેવાનીમાં બેઠક યોજાશે. આ બેઠકમાં સુરતના ડાયમંડ ઉદ્યોગકાર સાથે ડાયમંડ વર્કર યુનિયન પણ હાજર રહેશે. કલેક્ટરને હીરા ઉદ્યોગ માટે સ્પેશિયલ પેકેજની સાથે વ્યવસાય વેરો માફ કરવાની પણ માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે ગઈકાલે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. તો મુખ્યમંત્રીની રજૂઆત બાદ આ બેઠક ડાયમંડ વર્કર યુનિયન બેઠકમાં હાજર રહેશે. આ બેઠક પર નજર છે. ડાયમંડ ઉદ્યોગકારોની પણ આ બેઠકમાં હાજરી રહેશે. ઉલ્લેખનીય છે કે હીરા મંદીને લઈને કલેક્ટર કચેરી ખાતે બેઠક જોવા મળી રહી છે.